मेहसाणा कड़ी नानी कड़ी रोड का काम अचानक रुकने से स्थानीय लोगों में भारी आक्रोश। प्रशासन की लापरवाही आई सामने। कड़ी गुजरात के मेहसाणा जिले में कड़ी से नानी कड़ी की ओर जाने वाला मुख्य मार्ग इन दिनों स्थानीय निवासियों के लिए सिरदर्द बन गया है। लंबे समय से चल रहा सड़क निर्माण कार्य बिना किसी स्पष्ट कारण के अचानक रुक जाने से जनता में भारी नाराजगी और असंतोष में भारा में कड़ी नाराजगी, यानी कि प्रामरे में दी समय में कड़ी नाराजगी और असंतोष में भारी नाराजगी को क्या करने के लिए भार के मेहसाणा जिले में कड़ी नाराजगी के लिए देखा जा रहा है प्रमुख समस्याएं और स्थानीय लोगों की चिंताएं। सड़क की दुर्दशा और प्रशासन की सुस्ती ने कई गंभीर संकट खड़े कर दिए हैं। बढ़ते हादसे और जान का जोखिम, अधूरा निर्माण, गहरे गड्ढे और धूल के गुबार के कारण यह रास्ता राहगीरों और वाहन चालकों के लिए बेहद खतरनाक हो गया है। हाल ही में इस मार्ग पर हुए हादसों में एक महिला की दुखद मृत्यु भी हो चुकी है। इसके बावजूद प्रशासन ने कोई ठोस कदम नहीं उठाए हैं। भारी वाहनों का अवैध प्रवेश, डायवर्जन होने के बावजूद भारी और बड़े वाहन बेखौफ होकर इस मार्ग से गुजर रहे हैं। स्थानीय लोगों ने पुलिस विभाग की कार्यप्रणाली और निगरानी पर भी गंभीर सवाल उठाए हैं। छात्रों की सुरक्षा खतरे में। इस मार्ग पर 2 प्रमुख शैक्षणिक संस्थान स्थित हैं। रोजाना हजारों छात्र इसी रास्ते से स्कूल कॉलेज जाते हैं। अधूरे रोड और तेज रफ्तार भारी वाहनों के कारण छात्रों के जीवन पर लगातार खतरा मंडरा रहा है। स्वास्थ्य पर बुरा असर। सड़क पर उड़ने वाली अत्यधिक धूल के कारण छोटे बच्चों और बुजुर्गों में खांसी, सांस लेने में तकलीफ और अन्य बीमारियां तेजी से बढ़ रही हैं। गुणवत्ता पर सवाल। स्थानीय नागरिकों का आरोप है कि सड़क निर्माण की गुणवत्ता के मानकों का पालन नहीं किया जा रहा है। मेहसाणा से संवाददाता भरत सिंह चौहान की रिपोर्ट के मानने की बाजार मेहसाणा से આ વિસ્તારના ગામડાના લોકો આવે અવર જવર અને ધૂળ અને પાણી ચોંટવાનું અને આ ઉપર આજે બનાવી કપચી બપચી બધું ઉડે, લોકો પડી જાય અને હેરાન થાય અને દવાખાનામાં દાખલ કરવા પડે, એટલે ઝડપથી થાય એવી અમારે પ્રાર્થના। આ રોડનું કામ ચાલી રહ્યું છે, ખરેખર ખૂબ જ તકલીફ પડી છે, કારણ કે આ રોડ ઉપર શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, એમાંથી 4000 વિદ્યાર્થીનીઓ હજી નીકળે છે, વારંવાર અકસ્માત થાય છે અને મેટલ નાખેલા છે એમાં પડી જાય છે, સોલાઈ જાય છે, એટલે ખરેખર લોકોને બહુ ઘણી જ તકલીફ પડી છે। હું તો વિનંતી કરું છું કે આ રોડનું કામ ઝડપથી પરિપૂર્ણ થાય એવી માને પ્રાર્થના કરું છું। અસ્તુ ભારત માતા કી જય। આ કડીથી જોડતો નાની મોટી કડી રોડ તમારે સ્થાયી બંધ થઈ ગયો છે, તો શું ધારાસભ્ય અહીંયા મુલાકાતે આવ્યા છે? મારી જાણ મુજબ મેં અહીંયા એમની મુલાકાત મેં જોઈ નથી। કોઈ ધારાસભ્ય, કોઈ તમારે કોઈ અધિકારી, કોઈ આનું ક્યારે કામ ચાલુ થશે અને ક્યારે પબ્લિકને રાહત થશે? અમારા એના વિસ્તારના જે તાલુકા ડેલિકેટ છે એ અવારનવાર આ રોડની મુલાકાત લે છે। આ રોડ ઉપર જે જ્ઞાનનું 6 મહિનાથી કામ ગોકળ ગતિએ ચાલુ છે, એના કારણે વન વે થઈ ગયો છે અને મોટા સાધનોની અવર જવરના હિસાબે એક્સિડન્ટો એટલા થાય છે અને પબ્લિક હેરાન પણ એટલી થાય છે। રોજ ધૂળ પણ એટલી ઉડે છે, મોટા સાધનો કોઈ બંધ થતા નથી અહીંયા, એટલે પબ્લિક બધી બહુ હેરાન થાય છે અને અમારે તો ધંધો કરવો કે શું કરવું એવું થઈ ગયું છે। અમારી મેડિકલ છે પોતાની, રોજ સવારથી સાંજ સુધી સાફ જ કરો એટલી ડસ્ટ ઉડે છે। તો અહીંના સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરેલી છે તમે? હા, અમે તો 1-2 વાર લેટર પેડ ઉપર અરજીઓ આપી ગયા, પણ હજુ કોઈ જવાબ આપતો જ નથી। બોલો, શું આની આજુબાજુ 2 સ્કૂલો છે, વેપારીઓને તકલીફ પડે છે, 2 પ્લાઝા છે અને મોટા સાધનો અહીંયાથી આવે છે, તો આનું કોઈ રિઝલ્ટ નથી લાવતા। અમે બહુ જ આવેદન આપ્યા છીએ, લેટર લખ્યા છે, પણ કોઈ રિઝલ્ટ નહીં લાવતા અને આનો પ્લાન્ટ છેલ્લા 2 મહિનાથી ચાલુ હતો અને હવે 1 મહિનાથી પ્લાન્ટ બંધ છે। બધા સાધનો લઈને ક્યાંક જતા રહ્યા છે। હા, અને મોટા ટર્બા, રોજના કેટલા ટર્બાઓ જાય છે, રોજના સાહેબ 2 એક્સિડન્ટ થાય, 2-3 એક્સિડન્ટ થાય છે અને વૃદ્ધ માણસો આવતા હોય છે અને પાણીનો કંટાળને અડધો ઇંચ માટી ધૂળ જેવું બધાની દુકાનોમાં આવી જાય છે। રોજ બધાને અમારે સવાર ઉઠીને સાફ જ કરવાનું સવારથી સાંજ સુધી, તો કોઈ કામ ધંધો કરવાનો તો અમારે વેપારી લોકોને શું કરવાનું? આ તો સાફ સફાઈ જ કરવાની, તો આનું કોઈ રિઝલ્ટ નથી લાવતું। તો મારું તો એ જ કહેવું છે, હર્ષ સંઘવીભાઈ કહે છે કે અમે પ્રશ્નનું સોલ્યુશન લાવીએ, તો સારું છેલ્લા 6 મહિનાથી અમે હેરાન થઈએ, આનો પ્રશ્નનું સોલ્યુશન લાવો, બસ એવી અમારી